નમસ્કાર મિત્રો. રાજુ સોલંકીના એક તીરથી બે નિશાના. એક તરફ રાજુ સોલંકીએ સમૂહ લગ્નનું આયોજન કર્યું અને બીજી બાજુ એમાં જ આમ આદમી પાર્ટીના નેતાઓ, રાષ્ટ્રીય કન્વીનર અને ભગવત માનજીને આમંત્રણ આપી અને તેમજ તે સમૂહ લગ્નમાં હાજર રહ્યા. પરંતુ એ સમૂહ લગ્નની પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે જ ભગવત માનજી બંનેઓ છે એ ગુજરાતના મહેમાન બન્યા હતા. 2 દિવસ માટે એ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને તેમજ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા એટલે જ તે રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તે ભાગ લેવાના હતા. પરંતુ તે ગુજરાતમાં આવવાના હતા એટલે એક સ્વાભાવિક વસ્તુ છે કે બધા જ પોતાના પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ હોય એ ગુજરાતમાં આવતા હોય તો પોસ્ટર લગાડી તેમનું સ્વાગત કરે. કાંઈ જોવા જઈએ તો સ્વાભાવિક રીતે આવું ભાજપ પણ કરતી હોય છે, કોંગ્રેસ પણ કરતી હોય છે. બધા જ પાર્ટીના નેતાઓ છે એ રાષ્ટ્રીય નેતાઓ આવતા હોય, ગુજરાતમાં પ્રવાસ કરવા માટે આવતા હોય તો તેમના પોસ્ટર લગાડી તેમનું સ્વાગત કરતા હોય છે. પરંતુ રાજુ સોલંકી છે તેમના ફંક્શનમાં આવતા પહેલા જ ભાવનગર હાઈવે ઉપર જેટલા પણ આમ આદમી પાર્ટીના પોસ્ટર લગાડવામાં આવ્યા હતા એ પોસ્ટરને હટાવી દેવામાં આવ્યા હતા. અને તેમજ આ તેમની નજરો નજર ગોપાલ ઇટાલિયા સાથે સુદાન ગઢવી બંને છે તેમને જોયું. તે ભાવનગર હાઈવે ઉપર જઈ રહ્યા હતા કારણ કે તે પણ એક રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકીના સમૂહ લગ્નના મહેમાન હતા. એટલે એ જિલ્લામાં હતા, એ હાઈવે પરથી નીકળી રહ્યા હતા અને તેમજ ત્યાં તેમને તેમની જ પાર્ટીના પોસ્ટર ફાટતા જોયા, ઉતારતા જોયા છે અને ત્યાં તે ગુસ્સે પણ થયા હતા. તેના પણ દ્રશ્યો અને તેના દ્રશ્યો ઉપર પણ આપણે વાત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ ત્યાં પણ અનેક નિવેદનો આપ્યા હતા, બોલાચાલી કરી હતી. પરંતુ આ બધી જ વસ્તુઓને લઈ અને હવે રાજુ સોલંકી છે એ મેદાને ઉતર્યા છે. તેમને આવેદનપત્ર આપ્યો છે અને તેમજ તેમને એવું પૂછ્યું છે કે તમે કોને પૂછી અને જે પણ પોસ્ટર્સ છે એ કાઢી નાખ્યા છે. સૌપ્રથમ ત્યાં જે આવેદનપત્ર આપવા ગયા હતા તેની વાતચીતનો વિડીયો હું તમને બતાવીશ. સૌપ્રથમ વિડીયો જોઈએ, ત્યારબાદ વિગતે વાત કરીએ. તો સાહેબ, અમે શાંતિથી વાત કરવા માંગીએ છીએ. તમે અમને આ નિયમ વિરુદ્ધ નથી એટલા માટે અમે નિયમ વિરુદ્ધ કાંઈ કરવા નથી માંગતા. હાલો હાલો. હવે હું એમ કહું છું કે દેશ આ બંધારણથી અને સંવિધાનથી ચાલનારો દેશ છે. નહીં, એ જ કહું છું. ના, રજૂઆત જ છે સાહેબ. અહીંયા બંધારણનું, સંવિધાનનું ઉલ્લંઘન થાય છે, નિયમોનું ઉલ્લંઘન થાય છે. એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. 21 તારીખે રાત્રે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એસ્ટેટ વિભાગ દ્વારા આમ આદમી પાર્ટીના હોર્ડિંગ્સ બોર્ડ ઉતારી લેવામાં આવ્યા. એ કોની સૂચનાથી ઉતારી લેવામાં આવ્યા? હા, એ જ રજૂઆત છે. મંજૂરી લીધી નથી. હાલો, કાંઈ વાંધો નહીં. અમે મંજૂરી નથી લીધી એટલે હટાવ્યા ને. નહીં, એટલે મંજૂરી લેવી પડે એવું તમે માનો છો? જરૂરી છે, નિયમ છે, કાયદો છે. નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ જવાહર મેદાનમાં થયો. નહીં, જવાબ આપો. નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ જવાહર મેદાનમાં થયો, એની મંજૂરી મને બતાવો. નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાજપે 2000 હોર્ડિંગ્સ લગાડ્યા છે. એનો કરોડો રૂપિયા ચાર્જ થાય છે. તમે કમિશનર તરીકે ચાર્જ વસૂલ્યો છે, એને પરમિશન આપી છે, ઓન પેપર આપી છે, એસ્ટેટ ડિપાર્ટમેન્ટે આપી છે. મને જવાબ આપો. હોય તો તમે ઓન પેપર આપો. નહીં આપો. નથી આપી કોઈ, કારણ કે તમે દલાલી કરો છો, ભાજપની સત્તાગીરી કરો છો. આઈએસ અધિકારી તરીકે તમારે તટસ્થ નથી. તમે તટસ્થ નથી. 1 મિનિટ ઉભાર્યો, કહેવું પડે. આ લોકો જાડી ચાવડીના થઈ ગયા છે એટલે હું તમે બોર્ડ ઉતારી લ્યો એટલે તમારા આ કઈ બાપુજીની પેઢી છે, માલિકી છે. તમે સંવિધાન પ્રમાણે એક નોકર છો, બરાબર? તમારે નિયમ પ્રમાણે બધાને સમાનતા રાખીને કામ કરવું જોઈએ. તમે આમ આદમી પાર્ટીના બોર્ડ ઉતારી લ્યો અને ભાજપના આખું ભાવનગર ભરી દો. એનો ચાર્જ નહીં, એનું ભાડું નહીં, એની મંજૂરી નહીં. આમ આદમી પાર્ટીને નાના હોર્ડિંગ માર્યા, બોર્ડ માર્યા તો એની મંજૂરી જોઈએ. એટલે તમે કરવા શું માંગો છો? તમારે તાનાશાહી કરવાની છે? હા, બોલો, જવાબ આપો. હાલો, મેં પૂછ્યો ને જવાબ આપો. નહીં, જવાબ આપવો પડે. નરેન્દ્ર મોદીના કાર્યક્રમની મંજૂરી બતાવો, એનું ભાડું ભર્યું હોય તો બતાવો.
નથી જવાબ તમારી પાસે, કારણ કે તમારે દલાલી કરવી છે, ભાજપની ગુલામી કરવી છે. તમે કઠપુતલી છો ભાજપની. આ બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે. અને આવનારા દિવસોમાં જે અધિકારીઓ ખોટું કરશે, ભ્રષ્ટાચાર કરશે અને કોઈ સત્તાધારી પાર્ટીની ગુલામી અને ચાપલુસી કરશે, એનું મોઢું કાળું કરવામાં આવશે આવનારા દિવસોમાં. યાદ રાખજો. તમે ભલે IAS અધિકારી છો, તમે સન્માનનીય છો, પરંતુ તમે ભેદભાવ રાખશો, ભેદભાવની નીતિ રાખશો, બિલકુલ નહીં ચાલે. કાંઈ વાંધો નહીં, ભલે લઈ ગયા વોટ, લઈ ગયા, હાલો વાંધો નહીં, લઈ ગયા આમ આદમી પાર્ટીના. હું એટલું પૂછું છું કે નરેન્દ્ર મોદી સાહેબનો કાર્યક્રમ થયો જવાહર, બોલો પેલા સાંભળો. નરેન્દ્ર મોદી સાહેબનો જવાહર મેદાનમાં કાર્યક્રમ થયો, એમાં ભાવનગર શહેરની અંદર 2000 હોર્ડિંગ્સ લાગ્યા હતા, બોર્ડ લાગ્યા હતા. એ કોર્પોરેશનની પ્રીમાઇસીસમાં, બરાબર. તો એનો નિયમ પ્રમાણે એનો ચાર્જ વસૂલ્યો છે, એને પરમિશન લીધી છે. હે નહીં, અત્યારે જવાબ આપો ને, હા કે ના કયો, લીધી છે? નહીં, અત્યારે પૂછો આ તમારા એસ્ટેટના અધિકારી નહીં, તમે જવાબ નથી આપી શકો, તમે ખોટા છો, તમે દલાલી કરો છો ભાજપની, તમે ચાપલુસી કરો છો, તમે ભાજપની કઠપુતલી બનીને આ ખુરશીમાં બેઠા છો. આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. હમણાં અમારી પેલા ઓલા ઉદ્યોગપતિઓ આવ્યા, એની માટે તમારે મીટિંગ કરવા માટે ટાઈમ છે, અમારા માટે નથી. હે આ મુદ્દો જવાબ આપો ને, આ મુદ્દો પૂછું છું એનો જવાબ આપો. નહીં, જવાબ આપો ને. હવે તમારી પાસે જવાબ જ નથી. મેં જઈને તમારા દેવડ નથી ભાજપના બોર્ડ ઉતારવાની. તમે વિડીયો જોયો જ્યાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે, સાથે જ રાજુ સોલંકીના અનેક પ્રશ્નો ત્યાં પૂછવામાં આવી રહ્યા છે. રાજુ સોલંકી અનેક પ્રશ્નો પૂછી રહ્યા છે. સાથે જ રાજુ સોલંકી છે એ આમ આદમી પાર્ટી નો ખેસ પહેરી ત્યાં ગયા છે અને તેમજ આ પોસ્ટર હટાવવાના બાબતે તેમને આવેદનપત્ર આપ્યો છે અને સવાલો પૂછ્યા છે. પરંતુ તમે એક વસ્તુ સમજો, રાજુ સોલંકી છે એ આમ આદમી પાર્ટીના પક્ષમાંથી કામ કરે છે. એ રાજકીય રીતે આમ આદમી પાર્ટી સાથે સક્રિય છે અને માલધાતા ગ્રુપ છે એ રાજુ સોલંકીનું છે. એટલે જોવા જઈએ તો હવે એમ જોવા રાજકીય રીતે જોવા જઈએ તો આ સમૂહ લગ્નમાં પણ ક્યાંક હવે રાજકારણ ઘૂસી રહ્યું છે. ભલે 12મા સમૂહ લગ્ન હતા, 150 જેટલા કહેવાય કે જોડા ત્યાં પરણ્યા છે અને તેમજ તે લોકો છે તેમને ત્યાં આશીર્વાદ પણ આપવામાં આવ્યા છે. પરંતુ સમૂહ લગ્નમાં અને આમ આદમી પાર્ટીના નેતાઓનું હાજર રહેવું અને તે પણ સમૂહ લગ્નનું જે સંગઠન છે, માલધાતા સંગઠન, એ કોળી સમાજનું સંગઠન છે અને તેમાં પણ સમૂહ લગ્ન થવા અને એ પણ સમસ્ત જ્ઞાતિઓના સમૂહ લગ્ન થવા આમ આદમી પાર્ટીનું ત્યાં હાજર રહેવું, આ એક રાજકીય રીતે એક સંદેશો રાજુ સોલંકી આપી રહ્યા છે કે સમાજને પણ આપી રહ્યા છે અને સાથે પાર્ટીને પણ આપી રહ્યા છે. રાજકીય રીતે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી છે હવે કોળી સમાજના વોટ ભેગા કરવા માટે પણ કામકાજ કરી રહ્યું છે. એટલે જ રાજુ સોલંકી છે તેની સાથે એક્ટિવ જોવા મળી રહ્યા છે. સાથે જ હવે રાજુ સોલંકી છે તે આવેદનપત્ર પાઠવવા ગયા છે, કારણ કે તેમની પાર્ટીના પોસ્ટર ફાટ્યા છે. એટલે આવેદનપત્ર તો આપે જ, પણ આ એક સ્વાભાવિક અને સામાન્ય વસ્તુ હતી કે પોસ્ટર લગાડવામાં આવે. પરંતુ એક સવાલ એ પણ જ્યાં પણ આવેદનપત્ર આપવા ગયા હતા ત્યાંથી એવો એક પ્રશ્ન એ પણ ઉઠ્યો છે કે શું તમે આ સમગ્ર વસ્તુને લઈ અને પરમિશન લીધી હતી? ખેર, પરમિશન નહોતી જ લીધી અને પોસ્ટર લગાડી દીધા હતા. પરંતુ આવું બધી જ પાર્ટીઓ કરતી હોય છે, તેમના રાષ્ટ્રીય નેતાઓ આવે એટલે પોસ્ટર લગાડતી હોય છે અને તેમજ તેમનું સ્વાગત અભિવાદન કરતી હોય છે. અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યા હતા એટલે આમ આદમી પાર્ટીએ પણ સ્વાભાવિક રીતે એ જ વસ્તુ કરી. અને રાજુ સોલંકી છે તેમના બીજે દિવસે જ તેમની દ્વારા બીજે દિવસે જ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટા કહેવાય કે સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા અને એક સંદેશો અહીંયાથી મોકલવામાં આવ્યો હતો કે આમ આદમી પાર્ટી હવે કોળી સમાજ માટે પણ એક્ટિવ થઈ રહી છે. ખેર, આવેદનપત્ર આપવા ગયા છે અને હવે સમગ્ર ઘટનાને લઈ અને જોવું રહ્યું કે આવનારા સમયમાં શું નવા જૂની થઈ શકે છે. કોળી સમાજ
છેલ્લા ઘણા સમયથી એક્ટિવ જોવા મળી રહ્યું છે અને અલગ અલગ કોળી સમાજના સંગઠનો છે એ કામકાજ કરી રહ્યા છે, કોળી સમાજને એક્ટિવ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવનારા સમયમાં કોળી સમાજ કહેવાય કે અલગ અલગ જગ્યાએ સ્થાન લઈ શકે તેનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે, કારણ કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે દૂર નથી, આંગણે જ ઊભી છે અને તેમાં પણ કોળી સમાજ છે તેનો પ્રયત્ન કરી રહ્યા છે કે તે ત્યાં પણ સ્થાન મેળવી શકે. અને એમાં પણ આમ આદમી પાર્ટી પણ હવે ત્યાં એક્ટિવ છે, એટલે તે પણ ત્યાં તેનું પણ સ્થાન જોઈ રહ્યું હોય તેવા સંકેતો અહીંયા જોવા મળી રહ્યા છે. ખેર, તમારું શું માનવું છે સમગ્ર વિષયને લઈને? સાચું જ રાજુ સોલંકી જે રીતે ત્યાં પહોંચ્યા છે, આવેદનપત્ર આપ્યો છે, તમે તે આખો વિડીયો જોયો, વાતચીત સાંભળી, તેને લઈને તમારું શું માનવું છે? અને કોળી સમાજના જે રીતે એક્ટિવ જોવા મળી રહ્યું છે તેને લઈને પણ તમારો શું અભિપ્રાય છે? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. સાથે જ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર કરજો. હા, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને જો તમે અમારી ચેનલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો. ધન્યવાદ.